નર્મદા જિલ્લાના જે 12 ગામોનો પ્રશ્ન ઘણા સમયથી ગુજરાતભરમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. સમગ્ર આદિવાસી સમાજની નજર આ ઘટના પર છે, કેમ કે વન વિભાગ હવે આદિવાસી સમાજને ખેતી કરતા અટકાવી રહ્યું છે. આ સંદર્ભમાં ત્યાંના સ્થાનિક ગામના લોકો, સામાજિક આગેવાનો, રાજકીય પાર્ટીના આગેવાનો મેદાને પડ્યા છે ને જે દાવાની અરજી પેન્ડિંગ છે, જે લોકોને સનદ મળી ચૂકી છે છતાં તેમને ખેતી કરવા દેવામાં નથી આવી રહ્યા, ત્યારે આ પરિસ્થિતિને લઈને શું કહી રહ્યા છે આગેવાનો, વિગતે વાત કરી. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું ફૈઝાન. જે રીતે નર્મદા જિલ્લાના સાગબારા તાલુકો આ ધારાસભ્ય ચૈતર વસાવાની પણ કોન્સ્ટિટ્યુન્સી વિસ્તાર લાગે, સાંસદ મનસુખ વસાવાનું પણ મત વિસ્તાર લાગે. ધારાસભ્ય ચૈતર વસાવા તો હાલ વડોદરા સેન્ટ્રલ જેલમાં બંધ છે. સાંસદ સતત આ મુદ્દે લડત પણ ચલાવી રહ્યા છે. 15 દિવસથી ત્યાંના ખેડૂતો જે છે આદિવાસી સમાજના, તેઓ ધરણા પર બેઠા છે. અનેક કોંગ્રેસના પણ આદિવાસી દિગ્ગજ નેતાઓ મેદાને આવ્યા. આ મામલે વન વિભાગને આ ઘટનાના સંદર્ભમાં સવાલો કરવામાં આવ્યા, છતાં ઉત્તર નથી મળી રહ્યો. પરિસ્થિતિ દિવસે ને દિવસે વિકટ બનતી દેખાઈ રહી છે. ખાસ કરીને આદિવાસી સમાજના લોકો, જે રોજ લઈને રોજ ખાનારા વ્યક્તિઓ, પોતાની ખેતી ઉપર જ તેમનું નિર્વાહ ચાલતું હોય છે, તેઓ પણ આજે પોતાનું કામકાજ એક બાજુ મૂકીને પોતાની જમીન માટે લડત લડી રહ્યા છે. ત્યારે આ પરિસ્થિતિના પગલે જે આદિવાસી આગેવાનો છે, જે આદિવાસી ખેડૂતોના સમર્થનમાં ઘણા સમયથી ધરણા પ્રદર્શન કરી રહ્યા છે, તેઓ આ મામલામાં શું માની રહ્યા છે, ક્યાં ચૂક થઈ રહી છે, કેમ સિસ્ટમ જલ્દી કોઈ પગલાં આદિવાસી સમાજને લઈને નથી લઈ રહી, એ વિવિધ મુદ્દાઓ તેમણે ઉજાગર કરતા શું કહ્યું તે સાંભળો. આજરોજ જે વન અધિનિયમ અંતર્ગત જે ખેડૂતોના હકને છીનવવા માટેના પ્રયત્ન થઈ રહ્યા છે, એ સ્થળ ઉપર માન્ય ધારાસભ્ય શ્રી ડૉક્ટર દર્શનાબેન દેશમુખ સાથે આવવાનું થયું. ગઈકાલે જ નર્મદા જિલ્લા આદર્શ સેવા સમિતિની મિટિંગ થઈ, ત્યારે માન્ય સાંસદ શ્રી મનસુખભાઈ વસાવા સાહેબે અહીંની આખી વિગતની ચર્ચા ત્યાં જે અમારી સમિતિ હતી એની સમક્ષ કરી. એ પછી ધ્યાને આવ્યું કે અહીંયા અત્યારે હાલમાં ઘણા લોકોના જે દાવા પેન્ડિંગ છે, એ પેન્ડિંગ દાવા અને જે લોકોને સનદ મળી છે એવા લોકોને પણ વન વિભાગ દ્વારા જે અહીંયા ખેડતા અટકાવવામાં આવે છે, એ ખરેખર ગેરકાયદેસર છે. અહીંયા સ્પષ્ટપણે બતાવવામાં આવે છે કે એક પ્રયોજના અધિકારી એવું બોલે છે કે ભાઈ, જ્યારે દાવા પેન્ડિંગ હોય અને એ પેન્ડિંગની જ્યાં સુધી કાર્યતા પૂર્તતા ન થાય ત્યાં સુધી આ ખેડૂતોને જમીન ખેડતા અટકાવવામાં ન આવે એવો સ્પષ્ટપણે ઉલ્લેખ કરેલો હોવા છતાં જે આ કૃત્ય કરવામાં આવે છે એ ખોટું છે. અને વન વિભાગ દ્વારા જો આ થતું હોય તો એક હું રિટાયર્ડ આરએફઓ તરીકે કહું છું કે તમારી જોડે આટલી પૂર્તતા હોય તો પણ ઘણી થઈ ગઈ. બીજી બાજુ એવું છે કે ભાઈ, વન સમિતિના લોકો ઘણી વખતે વયમનસ્યને કારણે પણ પોતાની બીજી પાર્ટીને સમર્થન ન કરે, તો તેવા સંજોગોમાં વન વિભાગ દ્વારા 5 થી 6 મુદ્દાઓ જે લેવામાં આવે છે, તેમાં ગામના એક વડીલ વ્યક્તિ જેની ઉંમર મોટી હોય, 70 વર્ષની આસપાસમાં જેની ઉંમર હોય, અથવા તો આ જમીન 2005માં એ પોતે પુખ્ત વયના હતા અને જમીન ખેડતા જોયેલા છે એવો પુરાવો આપે, તો એને પણ ગ્રાહ્ય રાખીને વન વિભાગ દ્વારા આ પૂર્તતા ફાઇલોને મંજૂરી કરવાની પૂરેપૂરો હક હોય છે. તો એ કરીને પણ વન વિભાગ આ કાર્યને વહેલી તકે પૂર્ણ કરે. અને આજરોજ ડૉક્ટર દર્શનાબેન દેશમુખના સાનિધ્યમાં અહીંયા જ્યારે આવીને અમને આ જે બધા લાભાર્થીઓ છે એને મળવાનું થયું, ખરેખર એક ચિંતાજનક વસ્તુ છે કે ભાઈ, 20 વર્ષ પહેલાંથી જે જમીન ખેડતા હતા એવા લોકોને અમારા ધારાસભ્યશ્રીએ કીધું તે રીતના કે 20 વર્ષ પહેલાં જંગલ ખાતું ઊંઘમાં હતું, તે દિવસે કેમ એમ નહીં, અને જ્યારે તમે જમીન ખેડવા માટે જો ન દેવી હોય તો તમે આજ દિન સુધીમાં કઈ કઈ કાર્યવાહી કરી છે, તો ખેડૂતને જરા બતાવો તો ખરા કે ભાઈ, આ કારણસર તમને આ જમીન ખેડવા દેવામાં નથી આવતા. તમે સીધા આવીને બંધ કરવાની જે પ્રયત્ન કરો છો એ ખરેખર ગેરવ્યાજબી છે. એ ન થવું જોઈએ. અને સરકારશ્રીને પણ અમે અપીલ કરીએ છીએ કે વહેલી તકે આ ખેડૂતોને યોગ્ય ન્યાય મળે અને એમને પોતાના જે ખરેખર એક કુદરતી નિયમ મુજબ કે જેની પાસે કોઈ વ્યવસ્થા નથી, એ સામાજિક અથવા સરકાર એની વ્યવસ્થા કરતી હોય છે, તો સરકારે એ વ્યવસ્થા કરવી જોઈએ કે આ જે જમીન વિહોણા કરીને તમે શું સાબિત કરવા માગો છો, તેના બદલે એને પોતાને જે જમીન આપવામાં આવે છે એ એની જીવન નિર્વાહની જગ્યા છે.
એ જમીનની માલિક તમે ના બનાવો, એ બનાવવાનો પ્રયત્ન પછી કરજો, પણ એને જે જમીન આપી છે એ એના જીવન નિર્વાહની જગ્યા છે. જીવન નિર્વાહ માટેની જગ્યા જો બંધ કરવામાં આવે તો એ પોતે જીવી કેવી રીતના શકશે, એ પોતે વિચાર કરવાની જરૂર છે. જેથી કરીને માન્ય મુખ્યમંત્રી સાહેબને અને લાગતા વળગતા તમામ અધિકારી વર્ગને હું વિનંતી કરવા માગું છું કે વહેલી તકે આ પ્રશ્નનો નિરાકરણ લાવી અને સુખદ રીતના પરિણામ આવે અને આ બધા જ પરિવારો હસતા ખેલતા રહે એવી શુભકામના સાથે હું આપને વિનંતી કરું છું. અનિરુદ્ધસિંહ ગોહિલ, પૂર્વ આરએફઓ, પૂર્વ ઉપાધ્યક્ષ ભારતીય જનતા પાર્ટી નર્મદા, પૂર્વ મહામંત્રી વિશ્વ હિન્દુ પરિષદ દક્ષિણ ગુજરાત પ્રાંત. આજે અમે સાગબારા તાલુકાના જે 12 ગામના ખેડૂતો અહીંયા ખોપી ગામ નજીક ધરણા પર બેઠા છે એના માટે અમે મુલાકાત માટે આવેલા છે અને એમના સમર્થનમાં આવેલા છે. એમને આજે લીલાબેન વસાવા છે જે એમને 14મો દિવસ આજે ઉપવાસનો થયો છે. સાથે અમારા આગેવાન સુરેશભાઈ છે. તો સરકારને અમારી તો એ જ માંગ છે કે જે અહીંના 12 ગામના લોકોએ જે દાવા કર્યા છે, જે પણ દાવાઓ ટ્રાઇબલ સપ્લાન ઓફિસ હોય કે પછી ડીએલસી એસડીએલસી કમિટી જ્યાં આગળ રજૂ કર્યા છે અને એ દાવાઓ પેન્ડિંગ છે, એટલે સુપ્રીમ કોર્ટ હાઈકોર્ટનું પણ ગાઈડલાઇન્સ છે કે જ્યાં સુધી દાવાઓ મંજૂર ન થાય, પેન્ડિંગ હોય ત્યાં સુધી અહીંયા જંગલ ખાતું કોઈ ખેડૂતને જમીન ખેતી કરતાં અટકાવી શકે નહીં. તો જંગલ ખાતું જબરજસ્તી આ વિસ્તારમાં આવીને જે રીતે જંગલ ખાતું આવીને અહીંયા ઝાડવાનું વાવેતર કરે છે આ ખેતીની જમીનમાં, તો અમારે ખાસ સરકારને એ જ કહેવાનું છે કે આટલા દિવસ થઈ ગયા છતાં પણ હજુ આ પ્રશ્નનો ઉકેલ નથી આવ્યો અને બધા ખેડૂતો અહીંયા ગાંધી ચિંધ્યા માર્ગે ધરણા પર છે. એટલે અમારે સરકારને આ જ વિનંતી છે કે અહીંના જેટલા 12 ગામના ખેડૂતોના જે દાવા પેન્ડિંગ છે, તો એમને દાવા પેન્ડિંગ છે અને ખેતી કરે છે આટલા વર્ષથી 2005 પહેલાંથી, તો એ ખેડૂતોને જમીન એમની ખેડવા દેવામાં આવે. કેમ કે અત્યારે ખેતીનો સમય છે, વરસાદ પણ પડે છે, એટલે હવે આ સમય ચોમાસામાં વરસાદ નીકળી જાય પછી કંઈ મતલબ નથી, કેમ કે આ ખાલી ચોમાસા આધારિત ખેતી છે. એટલે અમારે સરકારને ખાસ વિનંતી કરીએ છીએ કે ગાંધી ચિંધ્યા માર્ગે ખેડૂતો આટલા દિવસથી આંદોલન પર છે, ધરણા પર છે, તો એમના પ્રશ્નોનો જેમ બને તેમ જલ્દી સોલ્વ કરીને, પ્રોબ્લેમ સોલ્વ કરીને જમીન ખેડતા થાય એ જ અમારી માંગણી છે. તો એ આદિવાસી હવે જે ખેડૂતોએ દાવા રજૂ કર્યા છે એમાં વન અધિકાર સમિતિ કે પછી ગ્રામસભાના ઠરાવો રજૂ કર્યા છે, તે આ ફોરેસ્ટના અધિકારીઓ કહે છે કે આ ખોટા છે, કાં તો એમને ફોરેન્સિક લેબમાં મોકલવું પડે, ચેક કરાવવું પડે. પણ એ વિષય તો જે ડીએલસી અને એસડીએલસી કમિટીનો વિષય છે, એ જંગલ ખાતાનો પણ વિષય છે. એ કમિટી બેસશે ત્યારે નક્કી કરશે કે આ દાવા સાચા છે ખોટા છે, ડોક્યુમેન્ટ જોઈને વેરિફિકેશન કરશે. એ જંગલ ખાતાનો વિષય નથી. એટલે જે અહીંયા આવીને જંગલ ખાતાના અધિકારીઓ વાત કરે છે કે અહીંયા તમારા દાવાઓ પંચાયત ના પાડે છે, પણ એ તો દાવા ત્યાં આગળ પેન્ડિંગ છે અને એ કમિટી નક્કી કરશે પછીનો વિષય આવશે. આજે જંગલ જમીન મુદ્દે ખેડતા જે આદિવાસી સમાજના ખેડૂતો અને એની વચ્ચે જે અમારા બેન શ્રી લીલાબેન વસાવા, જેઓ 8મી ઓગસ્ટથી અહીંયા ધરણા પ્રદર્શન કરીને બેઠા છે અને એના સમર્થનમાં વિવિધ આગેવાનો અને સમાજના વિવિધ સંગઠનો, પક્ષ પાર્ટી ભૂલીને લોકો આ જે જગ્યા પર જે બેઠા છે જે ખેડૂતો, એના સમર્થનમાં તમામ આગેવાનો આવીને એને સમર્થન આપે છે. જ્યારે અહીંયા જે બેઠેલા તમામ જે ગરીબ ખેડૂતો છે આદિવાસી સમાજના, એ લોકો એનો કામ ધંધો છોડીને આજે 15મા દિવસે પણ અડગ અહીંયા ઉપસ્થિત છે અને એની માંગ એક જ છે કે જે જમીન પર અમે વર્ષોથી 20-22 વર્ષથી અમે જંગલ જમીન ખેડીએ છીએ, તો એમાં જે 2 વર્ષથી અમને જંગલ ખાતું જંગલ જમીન ખેડવા દેતું નથી અને એનાથી અમારા જે આવનાર જે ભવિષ્ય છે, જે બાળકો છે, એના ભરણ પોષણ માટે અમે જે મહેનત કરીને જે બી કંઈ ઉપજ લેતા હતા અને એ 2 વર્ષથી અમને જંગલ જમીન ખેડવા નથી દેતા, તો અમારી આર્થિક પરિસ્થિતિ ખૂબ જ નબળી હોવાથી આજે અમે કામ ધંધો છોડીને બાળકોને શાળાએ એકલા ભણવા જતા
અને એનામાં સહયોગ નથી કરતા અને અહીંયા અમે રાત ને દિવસ અહીંયા અમે ધરણા પ્રદર્શનમાં બેસીએ છીએ તો અમારા બાળકોનું ભવિષ્ય અંધકારમય છે. સાથે સાથે જે મોંઘવારીઓ છે કે જે આજે ખાંડનો ભાવ 70 થી 65 રૂપિયા અને જે તેલનો ભાવ છે 160 થી 165 70 રૂપિયા થઈ ગયો છે અને આજે અમારા ગામડામાં 150 ને 200ની મજૂરી છોડીને અમે કામ ધંધો છોડીને જો અહીંયા બેઠા હોય તો અમારે સરકારશ્રીને એક જ વિનંતી છે કે અમારા આવનારા જે ભવિષ્ય છે, અમારા બાળકો છે, અમે કેવી રીતે એ લોકોને અમે ભરણ પોષણ કરીશું. તો અમે જેમ તેમ કરીને જંગલ જમીન ખેડીને જે ગુજરાન ચલાવતા હતા એના પર ખરેખર અમને આજની તારીખમાં અમારું ભવિષ્ય અંધકારમય દેખાય છે. તો સરકારને વહેલી તકે આજે કંઈ ધરણા પ્રદર્શનમાં બેઠા છે અને ખેડૂતોના હિતમાં જે બી કંઈ નિર્ણય લેવામાં આવે તે તાત્કાલિક ધોરણે લે અને જે બી કંઈ અહીંયા અમારા આગેવાનો આવે છે, જે મનસુખભાઈ વસાવા સાહેબ હોય કે દર્શનાબેન દેશમુખ હોય, અમને આશ્વાસનો આપીને જાય છે કે 24મી તારીખે જો મુખ્યમંત્રી વિદેશ પ્રવાસે છે જે આવશે અને તાત્કાલિક ધોરણે તમારા જે મુદ્દાઓ છે અને જે તમારી રજૂઆતો છે એ ધ્યાનમાં લઈને તાત્કાલિક એની અસરથી અમને કંઈ ને કંઈ એમાં પોઝિટિવ જવાબ મળવાના છે. એ અપેક્ષાથી હજુ બી લોકો જે ધરણા પ્રદર્શનમાં અડગ રહીને હજુ બી 2-4 દિવસ ધરણા પ્રદર્શનમાં રહેશે અને જ્યાં સુધી સરકારશ્રીનો અભિપ્રાય ના આવે ત્યાં સુધી અહીંયા ધરણા પ્રદર્શન ચાલુ રહેશે. સાથે સાથે કદાચ આવનારા સમયમાં એનો નિકાલ નહીં આવે તો સમાજના વિવિધ સંગઠનોને પક્ષ પાર્ટી ભૂલીને સમગ્ર આદિવાસી સમાજ આ ધરણા પ્રદર્શનને ઉગ્ર આંદોલન તરફ લઈ જવાની તૈયારી કરી રહ્યો છે અને વિવિધ આગેવાનોએ આવીને અહીંયા જે અમને ખાતરી આપી છે કે જે દિવસે કદાચ આ ધરણા પ્રદર્શનને આંદોલન તરફ લઈ જવાનું રહેશે તે દિવસે અમારો સંપૂર્ણ ટેકો રહેશે અને એ આશ્વાસનથી અહીંયા જે બેઠા આદિવાસીઓ સંપૂર્ણપણે સ્વસ્થ અને વ્યવસ્થિત રીતે બધાને સમજાવીને એ જે વસ્તુ છે કે આવનારા સમયમાં જે આંદોલન છે અમને ફળશે એવી અપેક્ષા સાથે અહીંયા બેઠા છે. જય હિન્દ, જય ભારત. નામ આપનું? મારું નામ વલ્લવી કાંતિલાલ રેંજાભાઈ, હું વતની જાવલી અને સામાજિક આગેવાન. જે આપણે સાંભળ્યા હતા આદિવાસી આગેવાનો જેઓ હલગામ પાડીના, ખોપીના સહિત 12 ગામના લોકો માટે લડત ચલાવી રહ્યા છે. તેઓનું પણ કહેવું છે કે જે દાવાની અરજી પેન્ડિંગ છે તેનું તાત્કાલિક નિરાકરણ લાવવામાં આવે, જેના કારણે લોકોને સનદ મળે ને લોકો ખેતી કરી શકે. ને જો ખેતી કરતા અટકાવવાના હતા તો 20 વર્ષ પહેલાં જ અટકાવી દેવાના હતા. અત્યાર સુધી બધું ચાલવા દીધું ને ત્યારબાદ અચાનક તંત્રને બ્રહ્મ જ્ઞાન થયું ને ત્યાર પછી હવે તેમને ખેતી કરતા અટકાવવામાં આવી રહ્યા છે. આ સમગ્ર મામલે હવે મામલો ગરમાઈ રહ્યો છે. જોવાનું રહ્યું કે આગામી દિવસોમાં ક્યારે આ ઘટનાનું સુખદ અંત આવે છે. દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે નવજીવન ન્યૂઝ જોતા રહો, લાઇક કરો અને વધુમાં વધુ શેર.